હાય ફ્રેન્ડ્સ, આજે બનાવવાનું હતું મંચુરિયમ, કારણ કે મારી બેનપણીનો બર્થડે હતો અને બટેકા જેવી બેનપણીનો બર્થડે હોય એટલે રાત્રે પાર્ટી તો બનતી હે. તો બધાએ રીલ્સ બનાવી હતી અને પછી બનાવી હતી મંચુરિયમની ગોળીઓ, કારણ કે બનાવવાનું હતું રાત્રે 1 થી 1.5 વાગ્યાની સમયમાં મંચુરિયમ. તો અમે 5 વાગ્યાના સમયે બધીઓ ભેગીઓ થઈને અને મંચુરિયમની ગોળીઓ તળી નાખી હતી. એટલે સાંજે ભેગું થવાનું હતું. તો જો મેં મંચુરિયમની ગોળીઓ તળી, તો ચાલો બધા મંચુરિયમની ગોળીઓ ખાવા. હવે અમે સાંજે ફ્રી થઈ ગયા હતા અને બર્થડે કેક આવી ગઈ હતી અને બેનપણીને ફોટા પાડ્યા. એને સામું જોવાનું કીધું, મારા સામું જો, ઓલાના સામું જો, એમ કરીને અમે રાત્રે ફોટા પાડ્યા. અને પછી ખૂબ જ વાયરલ યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં એવી હળદરવાળી રીલ્સ. તો ફ્રી સમય હતો કે ચાલો આપણે આ રીલ્સ બનાવીએ. 3 થી 4 વાર બનાવી ત્યારે માંડ એક વાર થઈ. એટલે હળદર અને પછી જુઓ, અમે રાત્રે 12 વાગવાનો સમય આવી ગયો હતો. એટલે જુઓ, 6, 5, 4, 3, 2 અને 1. હેપી બર્થડે શિલ્પા. પછી બનાવી નાખ્યું હતું રાત્રે મંચુરિયમ અને નૂડલ્સ અને સ્પ્રાઇટ. તો અમે આ પાર્ટી કરી.